હે બા પેલાના સમયમાં બધા કેતા હાહરિયામાં બાયુને બહુ દુઃખ હતા, તો એ પેલાના સમયની વાત કરો ને. અરે મારી પેલાની તો તમે વાત જ જવા દો. પેલાના સમયમાં તો હારામાં એટલું દુઃખ હતું કે વહેલા 4 વાગ્યાના ઉઠવાનું, વહેલું બધું કામ કરવાનું, અને હાહુને એટલી બીક લાગે કે ઢાંકણી ન ઉઘાડાતી. અને જો વહેલા હાહુએ રાંધ્યું હોય ને તો બધું કામ, બધું વાહિંદા પાણી બધું ઘરનું કામ બધું થઈ જાય તો એમ થાય કે હવે ખાવા દઈએ તે દે. નક્કી તો બધો હરવાળો લેવાનો. ક્યારેક ખાવાની ફરી રહેતી, ક્યારેક નોય રહે. ત્યાં તો વાડીએ જવાનું તેમ થઈ જાય. અને એ વાડીએ જાય તો વાડિયું ના એટલા કામ. 12 મહિના સુધી મહેનત કરીએ. એમ થાય કે હાશ વાર પરબ આવે તો આપણે માવતરની ઘેર મળવા જાય. 12 મહિને માવતરની ઘેર મળવા જવું હોય ત્યાં કાંકનું કાંક વાડિયું કામ હોય એ જવાનું બધું અટકી રહે. અટાણે તો મારી તમે કેટલા ભાગશાળી છો. અત્યારે તો એક વાર એમ કે બા અમારે જાવું છે તો તરત અત્યારના હાહુ એમ કે હા તમ તાર જાવ આટો મારી આવો, ઘણા દિવસ થઈ ગયા એમ. હા, તમારા સમયમાં એવું નહોતું? અરે અમારા સમયમાં તો ક્યાંય જવાતું નહીં કે માવતરના મોઢા ભાતા ને. અટાણે તો કેટલું સારું છે. ફોન કરીને એકબીજા વાતચીત કરી લઈએ. અને એ ફોન કરવાનો ટાઈમ ન હોય થાય તો એ વિડીયો કોલ કરીએ. મમ્મી પપ્પા ભાઈ બેન બધા આમાં દેખાય. એમ લાગે કે આપણે એકબીજા ભેગા બેઠા છીએ. અને આમાં પેલાના સમયમાં તો કોઈના મોઢા જ ભાતા ક્યાં હતા પેલાના સમયમાં? નહીં, ટપાલું લખતા તો એ તે અઠવાડિયે 15 દિવસ ટપાલ મળે. કોઈ ગઢા બુઢા જો વયા ગયા હોય તો ખેપિયા આવે સમાચાર દે. તે દીકરી ખબર પડે કે મારા ગૌઠા દાદા કે ગૌઠા બા સ્વર્ગમાં ગયા છે. અટાણે તો દીકરીઓને તાત્કાલિક ફોન થઈ જાય. મારી અટાણે તો કેટલા ભાગશાળી છો. અત્યારે તો છોકરીઓને એમ નથી લાગતું કે અમે હારે આવ્યા છે. માવતરની ઘેર રહેતા ને એની કરતા ડબલ ખવાયું રહે છે. હા, પેલાના સમયમાં તો એવું કાંઈ નહોતું. હારે એકવાર વહી જાય પણ 6-7 મહિના વર્ષ જેવું માવતરનું ઘર જ નહીં મારે. ના, પેલા એવું હતું ને. બહુ તો એ કામનું જ જાણતા. ક્યાંય જવા આવવાનું કાંઈ વહુ ને તો ક્યાંય ન જવાય. હા, પેલા તો એવું જ હતું. પેલા ઢાંકણી ઢાકેલી હોય તો વહુથી ઉગાડાય. હાહુની રજા સિવાય વહુથી કાંઈ ન કરાય. વહુને બસ ચહડ જ કરવાનો. પેલાના સમય કરતા અત્યારે ઘણું સારું છે. અત્યારે તો બહુ ભાગશાળી છો તમે. અત્યારે છોકરીઓ સમજીને રહે ને તો હાહરિયામાં પિયર કરતા સારું છે. હા, તો અત્યારની છોકરીઓને એટલું જ કહેવાનું છે કે તમે જો પિયરમાં જેમ રહેતા ને એની કરતા અહીંયા હાહરિયામાં તમને વધારે પ્રેમ મળે છે. કેમ કે સાસુ અત્યારે માં ભૂલી જાય એવા છે. તો બધું છોકરીઓને મારું એટલું જ કહેવાનું છે કે તમે સાસરિયામાં તે બધા હળી મળીને રહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા લોક સાથે. ત્યાં સુધી બધાને સીતારામ, જય માતાજી, જય આપણા.